ગાઈઝ આપણે આવી ગયા છે ઉમંગભાઈના ઘરે અને સુનિયો અને બીજે એક અમારો માણસ ના એ અને આ અમારા ગ્રીન મેન ટેબલ લઈને જાય છે અને પોપટ પાણી પીવે છે ગાઈસ હાંતાઈ જાય ગયો અને આ અમારું ઉમંગભાઈ અને વિષ્ણુભાઈ ઓપરેટર અમાર અને પોપટ કંઈ ખાવાનું ખાય છે અને એ કહી રહ્યો અમારો બીજો ઉમંગભાઈ એ પણ બ્લોગ બનાવે છે એવું છે અને પોપટ શું કહે છે ખાવા ખાઈ લીધું ખાઈ લીધું ના આપણે નહીં ખાવું આપણે ઉપવાસ છે હા અને ગાઈસ આ બાજુ સારપી લાગી ગઈ છે 1 2 3 4 5 6 દૂરની 12 સારપી લગાવી છે આજે અને રાહુલભાઈ રાજુભાઈ ટેમ્પામાં આરામ કરે છે એટલે પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે ગાઈસ આ મારો નવો મેમ્બર ચાચકનો આકાશભાઈ અને પોપટ કઈ આ બાજુ કશું શોધવા જાય છે પથરા કઈ અને બ્લાઇન્ડર બાકી છે લગાવવાનું એ લગાવી દઈએ 5 બેટન છે 12 સારપી છે અને દુમા પ્રોગ્રામ છે કોઈ ડેમો જોવો હોય તો આવી જજો માર્ચ ઓળી પછી બુક કરવા માટે અને આ અમારા દિપેશભાઈનું લગ્ન થઈ ગયું છે એટલે મસ્ત લાલી આવી ગઈ છે મોઢા પર અને સનિયા કંઈ જુએ છે અને અમારા ગ્રીન મેનને કંઈ મોકલ્યો છે દુકાને કંઈ અને આ છે ઉમંગભાઈની ગાડી પડી એની પાછળ આપણી ગાડી અને સેટઅપ રેડી થઈ ગયો છે આ બ્લાઇન્ડર લગાવી દઈએ એટલે બધું પ્રોગ્રામિંગ કરી લઈએ ફાઇનલી ગાઈસ આઈસર અમારી નીકળી ગઈ છે અને રિવર્સ મારે છે અમારા પોપટ સાઈડ બતાવે છે આ બુલેટ અને અમારો ઉમંગ ભાઈબંધ બીજો અમારે અને દીપેશથી ગાડી નહીં ગોળવાતી કારણ કે પછી કહીશું આપણે આગળ વજન વધારે છે એટલે ને હું તમારો ગાઈસ તળીરાજા સસલાઇટીનો ઓનર અને અમે લોકો જઈએ છીએ દુમા અને અમારા મિત્ર ઉપર બેઠા છે મસ્ત અને પોપટ સાઈડ બતાવે છે ને આપણો બધો મિક્સરનો સામાન બધો પડ્યો છે આ છે ઉમંગ સાઉન્ડ બોડેલી તો એમની પણ યુટ્યુબ ચેનલ છે એને પણ લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને પોપટ અમારો એ બતાવે છે બ્લોગ કઈ ડાયરેક્શન બતાવે છે ઉમંગને હાલ દે ચાવી મને કીધું મને હું કાકે પેલા મુકેશભાઈ બેઠા છે મુકેશભાઈનું જરીક લઈ લો હા અને અમારા ગાઈસ ઉમંગભાઈના મિત્ર મુકેશભાઈ એ પણ અમારે ઉમંગભાઈના ખાસ મિત્ર છે અહીં બાજુમાં રહે છે અને આઈસર પલટાઈ લીધી છે હવે જઈએ ઓર્ડરમાં દુમા ચાલો તો ગાઈસ આપણે પછી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે દુમા ઉમંગભાઈ મેં દીપેશ અને રાજુભાઈ અમારા ડ્રાઈવર અને દુમા બસ સ્ટેન્ડ આવી ગયા છે હવે જઈએ છીએ લોકેશન ઉપર અને ગાઈસ બોર્ડ તમે ધ્યાનથી જુઓ આમાં જયદીપભાઈ ઊંધું કરી દીધું કારણ કે એમનું ડીજે સામે છે વાલમ એ બધી એરો બતાવે છે એટલા માટે અને આ છે વાલમ સાઉન્ડ આપણા મિત્રનું જ છે એ પણ જયદીપભાઈ અને અમારે હજુ આગળ જવાનું છે ફરીને જવાનું છે એમ તો અહીં જવાય છે અમારો રસ્તો રેતી જવાય અને પોપટ અમારો પાછળ બેઠો છે એ કંઈક ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો છે એટલે અને વાયરોને એવું ઝાડવા વધારે છે એટલે ધીરે ધીરે ગાડી લઈને જવું પડે છે એટલે હવે પછી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ ફાઇનલી ગાઈસ અમે લોકો દુમા ગામમાં પહોંચી ગયા છે અને ગાઈસ આ છે પપૈયું આ તો તમે જોયું જ નહીં હોય તમને બતાવી દઉં અને સામેથી ગાઈસ ટ્રેક્ટર આવે છે પણ ટ્રેક્ટરને સાઈડમાં દબાવવું પડશે એવું લાગે છે કારણ કે આપણી ગાડી એટલી ભરેલી છે ફૂલ તમને દેખાય જ છે પાછળ દિવસ કેવા સાઈડ ગ્લાસમાં સારબી બારબી લાગે એટલે કાકા બધું સાઈડમાં દબાવે ટ્રેક્ટર કારણ કે ટ્રેક્ટરને કંઈ થાય ના ગાઈસ કારણ કે અમારો ટેમ્પો બહુ ઇમ્પોર્ટન્ટ છે
કાકો ટેક્સ પર ધીરે ધીરે રાગે રાગે કાઢે અને ગાઈસ આ અમારા ઓપરેટરના મામાનું ઘર છે હાલો. વિશાલભાઈ મેં નહીં આવવાનો અમારે આવે ધમી આવે છે ગાઈસ આ છે જોરી સાઉન્ડનો ઓનર દિવાળી આવે છે એમ તો આને કદાચ જોયો હશે તમે ડુમા ગામમાં હા પપ્પાને કીધું જીયા સારું મેં ફોન કરશું રાખ પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ ગાઈસ તો અમારે જૂના પ્રોગ્રામ મારવા આવતેલા મિત્ર જોલી સાઉન્ડનો ઓનર સુભાષભાઈ એનો ડીજે અને આ છે એમનો ટેમ્પો જોલી સાઉન્ડ અને યુએસ કેબિનેટનો સામાન લાગેલો છે આ રહે ટેમ્પો ચોલીસનો ટેમ્પો આ છે નિકો સુભાષની આગળ દારૂ બદલાઈ ગયો છે ને લીલા કલરનો વાયરો બહુ જ છે ગાઈસ આજે બહુ અઘરું પડશે એવું લાગે છે અમારે પોપટને ઉપર બિહાર દેવું પડશે અમારે અને આજે સુભાષની દુકાન પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ થોડી વાર દૂધ કાલે કે નહીં અડધો કલાક પછી ચાલુ જ રાખજો સેટઅપ હમણાં બંધ કર્યો છે અને આ જે સસને કની જન એ ઓછું રાખજો તમારે કોઈ વિકેટ પર જાય તો ભૂલ પડે એવું છે. લોચો પડી જાય